ન્યૂઝ શું છે એ રેડી તમને બ્રેકિંગ ન્યૂઝ એ શું છે એ તમને રેડી કહેશે. અને આની પહેલા જ્યાં નક્કી કર્યું હતું અમે એન્ગેજમેન્ટ એ વિશાળ સગાઈ બ્રેકઅપ કરી નાખ્યું છે ત્યાં. એના રીઝન એવા हेलो एवरीवन, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द कोकर्स फैमिली एंड स्वागत है आपका हमारे अपने एक्साइटिंग ब्लॉग के साथ. સો ગાઈઝ, ઘણા સમય પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને એના રીઝન ઘણા બધા છે. થોડાક રીઝન તો ડેડી તમને હમણાં કહીએ જ છે. અને આજનો બ્લોગ આમ તો એક્સાઇટિંગ છે પણ આમ થોડોક જોવા જેવો છે અને વેટ એન્ડ વોચ. તમે છેલ્લે સુધી બ્લોગ તમે આખો જોજો કન્ટિન્યુ, તો તમને ખબર પડશે કે આજના બ્લોગમાં શું છે શું નહીં એમ. તો તમને એ ખબર પડી જાય. અને એક્સાઇટિંગ નથી પણ એક ન્યૂઝ છે જેને કહેવાય ને ન્યૂઝ. તો એ ન્યૂઝ શું છે એ રેડી તમને બ્રેકિંગ ન્યૂઝ એ શું છે એ તમને રેડી કહેશે. અને જોઈએ હવે કે ડેડી શું કહે છે શું નહીં. મમ્મીને રેડી બે છે એ તમને કહેશે. તો આપણે એ બ્લોગ કન્ટિન્યુ રાખીએ અને વેટ એન્ડ વોચ ઠેઠ સુધી તમે આખો બ્લોગ જોજો તો તમને આઈડિયા આવી જશે શું હતું શું નહીં એમ. હવે આપણે કેમેરો ડેડી સાઈડ કરીએ અને ડેડી તમને કહેશે શું છે શું નહીં. તો તમે આખો બ્લોગ જોજો. આમ તો જો કે આજનો બ્લોગ નાનો હશે પણ એક ન્યૂઝ છે એટલા માટે. તો જોઈએ આપણે ડેડીને. સો બોલો. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. તો તમે વિશ્વનો આજે ફેસ તો જોયો તમે, એને તૈયાર થઈને ચકાચક ready થઈ ગઈ છે તમને સરપ્રાઈઝ આપવા માટે બધાને. હા. અને બેડ ન્યૂઝ કહો કે ગુડ ન્યૂઝ કહો, બે વસ્તુ સિમિલર જ છે. એટલા માટે એક ક્લેરિફિકેશન ઘણા સમયથી કરવું હતું પણ મોકો નહોતો મળતો, એટલે આજે મોકો મળ્યો છે. તો હું તમને કહી દઉં કે મિસબાનું આની પહેલાં જ્યાં નક્કી કર્યું હતું અમે એન્ગેજમેન્ટ, એ મારી હોની બેનના ઘરે કર્યું હતું. એટલે એકદમ નજીક અને સાવ નજીકના વ્યવહારો હતા. પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું કે અમે એનું વ્યવસાય સગાઈ બ્રેકઅપ કરી નાખ્યું છે ત્યાં. એના રીઝન એવા હતા કે થોડો સ્વભાવે મેચ નહોતો થતો, થોડી અન્ડરસ્ટેન્ડિંગની કમી હતી અને થોડી રેણી કેણી કહેવાય ને, આમ અરસપરસ બરોબર યોગ્ય નહોતું. એટલે બહુ ઓછા સમયમાં જ ખ્યાલ આવી ગયો કે આ એકાબીજીને અન્ડરસ્ટેન્ડ નહીં થાય અને આગળ સુધી નહીં લઈ જાય રિશ્તો. એટલા માટે થઈને અમે બહુ શાંતિથી સંપૂર્ણ રીતે રાજી ખુશીથી ત્યાં બ્રેકઅપ કરી લીધું છે. ત્યાં આગળ રિશ્તો કટ ઓફ કરી લીધો છે. એટલે અને આ જે એન્ગેજમેન્ટ થાય એની પછીનો જે સમયગાળો તમને આપે ને કે ભાઈ એન્ગેજમેન્ટ પહેલાં મીઠા મોટા થાય, ગુડ શક્કર થાય, પછી એન્ગેજમેન્ટ થાય, પછી મોટું વ્યવહાર થાય. એ સમય હકીકતમાં જે બુઝુર્ગ લોકો આપી ગયા છે એનું રીઝન જ હોય કે નક્કી થાય પછી એકાબીજીને સમજી શકે. જો સેટિંગ થતું હોય તો આગળ તો આ એક જાતનો તમને સમય પીરિયડ આપવામાં આવે કે તમને કમ્ફર્ટેબલ છે, બે જણા કૌટુંબિક લોકો કમ્ફર્ટેબલ છે, તમને એમ થાય કે ના થોડું અઘરું પડે સેટ થવું, તો તમે ત્યાં બ્રેકઅપ લઈ શકો છો. એમ જ આપણે સેમ થયું છે. પણ હવે આ થોડા બેડ ન્યૂઝ થયા, બહુ બેડ ન્યૂઝ ન કહેવાય, તો ચાલ્યા કરે જીવનમાં, એટલે આ બહુ નોર્મલ વાત કહેવાય. પણ હવે ખુશીની વાત છે એ છે કે ટૂંક જ સમયની અંદર અમારી મિસબાબેનને સરસ મજાનો છોકરો મળી ગયો છે. અને એણે મને એમ કીધું કે નામ ન આપતા હું એ સરપ્રાઈઝ રાખીશ. તો એ જ તમને નામ જણાવશે, એનો ફોટો શેર કરશે, એનો વિડીયો શેર કરશે. પણ સરસ મજાનો છોકરો મળી ગયો છે, જેવું અમારે જોતું હતું. એકદમ મેચ્યોર, સમજદાર અને બહુ સુલઝો એવો ઇન્સાન કહેવાય ને, એવો એક સરસ છોકરો અમને મેં કીધું ને એક વ્યવસાય નહીં, 5 વ્યવસાય તૂટે, 2 લગ્ન તૂટે, 3 લગ્ન તૂટે, પણ ઉપરવાળાએ તમારો જોડો જ્યાં નસીબમાં લખ્યો હોય એ તમને ફાઇનલી મળે. તો આ મિસબાને એનો જોડો ફાઇનલી મળી ગયો છે હવે, કેમ કે ઉપરવાળાએ લખ્યો હતો એ એના નસીબમાં છે અને મળી ગયો છે. અને ખુશીની એ વાત છે કે મિસબા અત્યારે અત્યંત ખુશ છે એને લઈને. એટલી ખુશી એને પહેલાં નહોતી. એટલે અંદર પહેલાં એને મનમાં સંકોચ થતો હતો કે
કેમ કરવું, શું કરવું, હવે ઘરનું છે તો હલાવી લઉં ને સેટિંગ આમ થોડુંક બાર્ગેનિંગ કહેવાય ને આમ એવું બધું પહેલાં એને હાલતું કે તમારી મા બાપની ઈચ્છા છે તો તમને કેવું લાગશે ને એને કેવું લાગશે ને મેં સમજાવ્યું કોઈને કાંઈ ન લાગે, આપણું મન માને એ જ કરવાનું. મિસબા મન મારીને ત્યાં આગળ કર્યું હતું એ મને થોડોક અંદાજો હતો, પણ પછી બ્રેકઅપ થયા પછી પાક્કું થઈ ગયું કે ના ના એ પોતે ખોટું મન મારીને ત્યાં કર્યું હતું. પણ મેં એને જ કીધું ઉપરવાળો કરે એ બધું સારા માટે કરે, અને ઉપરવાળાએ અલ્લાહ પાકે એના માટે બહુ સારા માટે એ નિર્ણય લેવડાયો, અને અલ્લાહ પાકે એને એના નસીબનો જોડો બહુ જ ટૂંક સમયમાં મેળવી દીધો છે. તો તમે બધાએ તે મિસબાને દુઆ આપો, એની જોડીને દુઆ આપો કે આ જીવન ખુશ રહે અને એન્જોય કરે અને હસતી ખેલતી રહે બે માણસ, અને હિફ્ઝો અમાનમાં રહે. બસ તમારી દુઆની જરૂર છે. તમે એને દુઆ આપો એનું જીવન અને એને કામયાબી અલ્લાહ પાક આપે એવી મારી અને તમારી દુઆ. આમ ખુદા હાફિઝ. સફળતા થઈ જાય. એની મમ્મી કહે છે બસ મારી દીકરી ખુશ છે, મને ખુશ. દીકરીની ખુશી, એ અમારી ખુશી. દીકરાની ખુશી, ઈ જેમાં ખુશ એમાં પેરેન્ટ્સ ખુશ હોય. આ પેરેન્ટ્સનો થોડો ઘણો ભાગ હોય અંદર, એને સમજાવવાનો, કહેવાનો. એક મા બાપની ફરજમાં એ કે આ સારું, આ કરાય, આ કરાય, બાકી એનું મન શું કહે છે એ જ કરાય. કન્વિન્સ તમારે થવાનું છે, કન્વિન્સ દીકરાઓય થવાનું છે, તો જ એક કહેવાય ને એક પ્રોપર તમને આન્સર મળે ને પ્રોપર દિશામાં તમે જઈ શકો. તો ખુદા હાફિઝ. હવેના બ્લોગમાં મિસબા બેન તમને અત્યારે હું કરું જ છું થોડોક કન્ટિન્યુ. બ્લોગ આગળનો તમને બતાવશે, એમના ફિયોન્સને બતાવશે, એમનું નામ એને બધું એના રિલેટેડ જે બી ક્વેશ્ચન હશે ક્લિયર કરી નાખીશ. બધું એનું ઇન્ટ્રોડક્શન એ આપશે અને તમને ટૂંક સમયમાં એનો ફેસ રિવીલ થઈ જાય, રજૂ કરશે. લાડકા જમાઈ. અમારે લાગતા જમાઈ. પણ બહુ સરસ અને સુંદર છે ભાઈ. સુંદર છે. મને ગમી ગયું એમ કે ના ના છોકરાઓ તો આવા હોય. તો ગોત્યેશ કોણે? મમ્મી ડેડીએ. ભારત ગોત્યો ને જો આવો હીરો કોઈને મળે? આવો હીરો ન મળે. સરસ છે. ડેડીએ તમને કહી દીધું કે રીઝન શું હતું શું નહીં. હમણાં મારા બ્લોગમાં મારો જે બ્રેક પડી ગયો તો એનું Upset. હા Upset હતી એના કારણે. એનું કારણ જ એ હતું કે મારા બ્લોગમાં શું બ્રેક પડ્યો શું નહીં એમ, એનું રીઝન એ હતું. અને મને ખુશી એ વાતની છે કે મારો અત્યારે જે લાઈફ પાર્ટનર ફિલહાલ છે ને એણે મને એકે વસ્તુની આમ એવું નથી કે તું આમ રહે, તારે જેમ રહેવું એમ તું રહે, બ્લોગ કન્ટિન્યુ રાખ, જે પહેરવું હોય પહેર, જે કરવું હોય કર. એટલે બ્લોગ તો મારા કન્ટિન્યુ જ રહેશે. અને મમ્મી ડેડીએ તમને કહી દીધું એવી રીતે. અને એનો ફેસ સપોર્ટ છે એવો તે ફિયોન્સીનો સપોર્ટ. હા, અને હજી થોડીક વાર લાગશે ફેસ રિવીલ કરવાની, નેમ રિવીલ કરવાની. એટલે એ તમને ટૂંક સમયમાં ખબર પડી જ જશે, ફેસ બી ખબર પડી જશે, પણ હજી વાર છે. હું કરીશ, ફેસ રિવીલ બી કરીશ, નેમ રિવીલ બી કરીશ, અને પછી બ્લોગમાં બી આવશે. તો જોઈએ હવે, ત્યારનું તો ત્યારે જોઈ જાય છે. અને આની પછીના તમે હવે બ્લોગ થોડાક કન્ટિન્યુ રહેશે મારા. તો જોઈએ. જેટલા લોકો આમાં બ્લોગ જોવે છે એમાં મેલ ફિમેલ બધા તમારા લાઈફમાં પણ આવું કઈ ઇન્સિડન્ટ આવે કે નક્કી કર્યું ને તૂટી ગયું ને હવે શું થશે ને કેમ થશે, તો જરા અપસેટ થવાની કે કાંઈ લૂંટાઈને જ જવાનું, કાંઈ દુનિયા લૂંટાઈ નથી. એ પોઝિટિવલી તમે તમારા જીવનમાં ઉતારજો કે ઉપરવાળા જે કર્યું હશે એ સારું જ કર્યું હશે, એને આગળ પણ સારું જ કરશે. તો એનો અફસોસ નહીં કરવાનો, આગળની મંજિલ તરફ દોડતું રહેવાનું, બસ તમારો ગોલ પાર કરવાનો, બીજું બધું ફોરગેટ કરી દેવાનું. પછી બધા ફેસલો અલ્લાહ ઉપર છોડી દેવાનો. અલ્લાહ ઉપર, અલ્લાહ કરે તો અલ્લાહ જે કરે એ સાચું કરે. અને અમારા મા બાપ માતાના બ્લોગમાં સપોર્ટ છે, પણ હવે દુઆ કરું છું કે એના ફિયોન્સી એને ખૂબ જ સપોર્ટ કરશે. તો આ રીઝન હતા, રીઝન તમને ખબર પડી ગયા. બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. મેં બ્લોગ એ કમ્પ્લીટ નહોતો કર્યો કેમ કે ત્યારે હું બહાર જવાનું હતું મારે, તો હું બહાર ગઈ હતી. તો બ્લોગ કન્ટિન્યુ કરતાં બી ભૂલી ગઈ હતી અને એન્ડ કરતાં બી ભૂલી ગઈ હતી. તો તમને રીઝન તો બધા ખબર પડી જ ગયા હશે કે શું રીઝન હતા શું નહીં એમ. અને મમ્મી ડેડીએ બેએ તમને કહી દીધા, ડેડીએ તમને બધું કહી દીધું હતું. એ જે મારી લાઈફમાં હતું એ બધું ક્લિયર કરી દીધું ડેડીએ.
કેમ કે બ્લોગ વસ્તુ એક એવી છે કે તમારી લાઈફમાં જે વસ્તુ થતી હોય તમારે શેર કરવી પડે. તો મેં મારી જે યુટ્યુબ ફેમિલી છે એને મારી લાઈફમાં જે હતું એ બધું શેર કરી દીધું. અને થોડોક ટાઈમ લાગ્યો, મને એવું લાગ્યું કેમ કે મને થોડોક સમય લેવો તો એ વસ્તુમાં કે હું કઈ રીતે શેર કરું, કઈ રીતે નહીં એમ. એનો મારે એક સમય જોતો હતો, તો મને એ સમય મળી ગયો અને મારો એ ટાઈમ આવી ગયો કે હવે હું તમારી સાથે એ વસ્તુ શેર કરું છું. હવે અત્યારે તો ફાઇનલી બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો અને અત્યારે હું બ્લોગ એન્ડ કરું છું. અને તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ જે ડેડીએ શેર કર્યું તમારી સાથે મારી લાઈફની જે એક મોમેન્ટ હતી શેર કરી તો તમને કેવી લાગી કેવી નહીં. કેમ કે ફર્સ્ટ ટાઈમ મેં આવી રીતે કોઈ સાથે મારી વાત શેર કરી એટલે એના માટે હવે અત્યારે તો હું બ્લોગ એન્ડ કરું છું. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू यू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माई चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय.